हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, जय माताजी। केम छो? आई होप कि બધા મજા હશો અને હું પણ મજા છું। સ્વાગત છે મારી ચેનલમાં આજના નવા બ્લોગમાં। તો ફ્રેન્ડ્સ દીપો સંજુ પણ છે ને પેલી બાજુ લઈને ભર્યો છે। બોલ બોલ તો રમાડે છે નાની ઢીંગલીને। અને મને છે ને હવે બધું હું સવારમાં કામ કરી દીધું। અત્યારે તો 9 વાગી ગયા અને સંજુ છે ને ભીંડાનું શાક મને સમારી આપ્યું છે। હવે મારે છે ને વઘાર કરવાનો છે ને અમારે જવાનું છે, બીજું કંઈક કામ છે ત્યાં જવાનું છે। તો હવે ફટોફટ છે ને પછી બપોર આવીને ખવાશે ને બધું, પણ અત્યારે છે ને રાંધીને જાઉં, વહેલા મોડું થાય નહીં, વહેલા મોડું થાય નહીં। હા गुड मॉर्निंग एम के जय माताजी एम के बोल जय माताजी बोल जय माताजी बोल तो फ्रेंड्स संजू रमाड़े છે ત્યાં સુધી હું છે ને કામ કરું અને પછી અમે જતા રહીએ। બાય બાય એમ કીધે છો તને તો હમું ન લ્યા। તો ફ્રેન્ડ્સ હવે છે ને આ બાજુ દૂધ પણ છે, હવે આ બધું કમ્પ્લીટ રેડી કરી લીધું, હવે વઘાર કરી લઉં છે ને પછી શાક બનાવીને આવતી રહી ને અત્યારે અમે આવી ગયા છે। અહીંયા છે ને અહીંયા નંદી છે મોટી ને, થોડુંક જંગલ જેવું છે, ત્યાં લાકડા લેવા આવ્યા ને સંજુ આ બાજુ હવે લાકડા કરે છે, એમ કે પાણી તપાવવા અને રાંધવાનું કંઈક હોય ને એમ થોડાક થઈ જાય, બાકી એમ વધારે નહીં, પણ આ સૂખા બધા કાંટા છે ને બાવરના એ લઈ જઈએ એટલે થોડાક લેવા માટે આવી ગયા છે। અને છે ને છાંયો દેખું થોડીક વાર, છાંયો નહીં દેખાતો અહીંયા છે, પણ અહીંયા ગંદુ છે ને એટલે હું નહીં જતી। તો સંજુ લાકડા કરે છે, એવા થોડા થોડા પાતરા પાતરા લઈ જઈએ, લીલા એવા નહીં કાપતા, પણ સૂખા ખાલી। તો ફ્રેન્ડ્સ અહીંયા તો વધારે મળે એવા નહીં, બધા નકરા કાંટા ને વાગે પણ। તો પેલી બાજુ તમે જઈએ તો આ લાકડા લઈ લઈએ થોડાક ભેગા કરીને, પછી આગળ થોડાક જઈએ એ બાજુ નંદી એવું થોડુંક એક સંજુ એક આવે, પણ છે ને થોડુંક આગળ જાય ને તો બીક લાગે એવું ને, એટલે મારે જોડે હંગાત આવવું પડે। તો સમજીએ હવે પહેલાં આપણે અહીંયા આવતા હતા, હવે લાકડા લેવા આવતા હતા નહીં સંજુ? તારે હું ને સંજુ લઈ જતા હતા, પણ હવે હું ખાલી એક જણને લેવાય ને એટલા લેશું, પછી જતા રહીએ। ચાલી ચાલીને અહીં સુધી આવતા રહ્યા, પણ લાકડા પણ મળતા નથી, બધા આમ ઝીણા ઝીણા હોય, પણ થોડાક એવા સારા હોય ને તો સારું, પણ કંઈ મળતા નહીં। સંજુ હવે અહીંયા બધું કટિંગ કરે છે, થોડોક છાંયો છે ને તો હવે જે મળે ને, એમ કેમ કે 10 વાગી ગયા અને હવે પાણી પણ નથી લઈને આવ્યા, બસ તરસ ને એવું લાગે ને એટલે થોડાક લઈને હવે જતા રહીએ। અને એમાંય હવે બધું ગેસ ને એવું બધું ઓછું થાય તો થોડા ઘણા હોય તો સારું નહીં એમ વિચારીએ, પણ નહીં મળતા નથી। પેલી બાજુ જવા બીક લાગે એમ, હાવ એકદમ પાછું મારાથી જવાય નહીં, એ બાજુ પાછું જવાય નહીં ને એવું છે, એટલે તો એવું છે એટલે હું અહીંયા લીમડાનો છાંયો છે ત્યાં બેઠી છું, અને અહીંથી થોડા ઘણા એવા લાકડા કરીએ, જે થાય એ લઈને જતા રહીએ પછી। તો એવું છે। અને કાલના બ્લોગમાં આપણે પેલું મેક્યું હતું ખબર સંજુ, સ્કેનર, એમાં છે ને ઘણા બધાનો એમ સપોર્ટ પણ, કે એટલા નંબર મૂક્યો જેના જોડે હશે નહીં, જેના વાત કરવાનું અમારી જોડે પેલું બહુ જ ઈચ્છા હશે ને, એ બધા ઘણા બધા ફોન કર્યા, આખા 10-15 ફોન આવી જાય સાંજે અડધી રાત 12 વાગ્યા લગી નહીં, 12 વાગ્યા લગી ફોન આવતા હતા। અને એટલું બધું ઘણા બધા એવા સપોર્ટ પણ કરે છે, અને અમુક નહીં બધાની નેગેટિવ કમેન્ટ પણ આવે છે ને સંજુ? ખાલી એમ ખાલી એમ બધું ખાલી એમ હજી એમ કંઈ એવું નહીં કે આપે એવું નહીં, પણ ખાલી એમ આપણું ખાલી એમ કીધું કે બધું થઈ જશે એમ સારી રીતના બધા બોલે ખાલી, પણ અમુકને તો એટલું ખાલી એટલું બરદાસ્ત નહીં થતું, આપણે એટલું મેલ્યું ને એટલામાં હાવ જલન થઈ ગઈ નહીં નેગેટિવ। ખાલી છે ને 1-2ની કમેન્ટના લીધે આખી યુટ્યુબ ફેમિલીને બધાને પાછું સાંભળવું પડે આપણે આવી વાત કરીએ તે, પણ હવે શું કરવાનું। તો ફ્રેન્ડ્સ તમે પણ કદાચ દેખી હશે, અને અંદર હતી પણ એવી કમેન્ટ કે મને એવું કહેતા હતા કે
દવા પી લે એમ કે નહીં પેલો તો છે ને દવા પીવાના પણ પૈસા નથી, તો તમે આપવા આવો તો એટલી તમારી મહેરબાની થઈ જશે કે સંજુ. અને અમે હોય દવા પીતા પહેલાં તમને જોઈએ તો ખરા કે કેવા ભાઈ છે અમને આટલી સારી સલાહ આપવાવાળા. તો એવી કમેન્ટ હતી. અને લવ મેરેજ કર્યા તો અમારા પણ નસીબમાં કદાચ આવું હશે તો થયું હોય, બાકી અમારે પણ કંઈક ને કંઈક પ્રોબ્લેમ ને કંઈક મજબૂરી ને એવું બધું આવી જ હોય. અમે નકરા શોખ માટે નહીં એકબીજા જોડે આવતા રહ્યા હોય નહીં સંજુ. અમે અડધું પરધું તમને એમ ખાલી એવું બધું અમે ભાગીને આવ્યા એટલું કીધું, પણ આગળની કહાની ને એવું બધું તમને થોડું ખબર છે. અને અમે કહેતા પણ નહીં, કેમ કે પોતાના ઘરનાનું જ ખોટું બોલીને શું કરવાનું નહીં સંજુ. પોતાના તો છે, પછી એમનું ખોટું બોલીને શું કરવાનું એમ. અને અમને એમ એક બે જણ બધા સારા એમ પહેલાં અમને ફોન કરે ને તો એમ કહે કે તમે કંઈક કરશો ને તો અમે તમારી હેલ્પ કરીશું એમ કહેતા હતા. એટલે પછી અમે રાખ્યું. અને પહેલાં આપણે કંઈક સંજુ કોઈક એમ પેલા ખબર સ્કેનર મેકન પછી એવું કહે કે તમારે એમ કોઈક બીમાર હોય ને એવું. તો એક સમય છે ને ફ્રેન્ડ્સ, એક નાની એવી છોકરી બીમાર હતી અને એની મમ્મી છે ને કેટલું એમ રડીને કહેતી હતી ને, તો એટલા બધા દૂર નહીં છે ને 20 જણા હતા. તો મને એમ કે જેટલા તમારાથી થાય ને એટલા થોડીક હેલ્પ કરો એમ. તો એવી રીતના પછી મને એમ થાય કે અમારી જોડે આપણાથી તો વધારે નહીં, પણ ખાલી 200-300 એટલે આપણે હેલ્પ કરી શકીએ ને. તો અમને એવું થાય, પણ અમારી જોડે છે ને એ ગૂગલ પે કરીને આપવાનું એવું કંઈ અમારી જોડે હતું નહીં. એવું બધું તારે મને એવું થતું હતું કે અમારી જોડે હોય ને તો અમને આપણે આપીએ એમ, એવું વિચારીને પછી આવું બધું અમે ખોલાયું. બાકી અમારી જોડે કંઈ એવું હતું નહીં, પણ એવું ખોલાયું એમ. અને અમને એક બે જણ અમને કીધું હતું કે તમને હેલ્પ કરીશું, તમે તમારે આવું હોય ને તો અમને આપો એમ. તો પછી અમે એવું ખોલાઈને જે હેલ્પ કરે આપે, એટલા માટે અમે રાખ્યું. તો તમારાથી નહીં થાય તો તમારી જોડે અમે કંઈ તમારી જોડે છીનવી નહીં લે કે અમને આપો એમ. તો એવી છે ને નેગેટિવ કમેન્ટ તમારી મરજી, તમે કરવું હોય ને તો અમને કોઈ ફેર પડે નહીં. બાકી અમે તો એટલા બધાનું આમ એટલા તમારાથી પણ કડવા શબ્દ સાંભળેલા છે ને, એટલે મને તો કોઈ ફેર નહીં પડતો. એવી ગમે એવી કમેન્ટ કરે ને તો મને કોઈ ફેર નહીં પડતો. અને અમને છે ને આમ દયા અમાર પર કરવાવાળા, અમને પસંદ કરવાવાળા, ચાહવાવાળા છે ને બહુ જ બધા છે ને. એમનો ફોન પણ આવ્યો કે અમે હેલ્પ કરીશું અમારથી જેટલી થશે ને એટલી. તો એ હેલ્પ કરવા પણ તૈયાર છે. તો તમને શું પ્રોબ્લેમ છે? એટલે તમારે છે ને જે કરવું હોય એ કરજો. બાકી દવા આપવા હોય ને તો આપજો, મને ડાયરેક્ટ મારે ઘેર આપજો, એડ્રેસ સુધી આપી દઈશ. સ્કેનર મેં કીધી દીધું, બધું ફોન નંબર મેં કીધી દીધો. મને છે ને દુનિયામાં કોઈની બીક નહીં લાગતી. તમારે એડ્રેસ જોતું હોય ને તો એ પણ આપી દઈશ. મારા ઘરનું તમારે આવી જવાનું, જે હાલું હોય ને તે. બરાબર ને સંજુ? એમાં અમારા આગળ પાછળ કોઈ રડવાવાળું છે નહીં. આપણે જે કરીએ તે અમારમાં એ બધી હિંમત છે. જે કરવું હોય ને તે એ પણ કરી લઈએ. પણ કેવું કે અત્યારે અમારી કોઈક હેલ્પ કરે તો અમારી પરિસ્થિતિ સારી આવશે ને તો અમે પણ કોઈકની હેલ્પ કરીશું. કંઈ એટલું બધું અમે છે ને પેલા એ નથી તમારે જેવા હાવ. ગમે એવા હોય તો બધાની છે ને ગમે એ મુશ્કેલીમાં પડવાનું હોય ને એટલે ગમે એવો સમય લાવે. અમારે આપણે લવ મેરેજનો છે, કોઈકનો એવું નહીં હોય ને તોય પણ બીજો અલગથી કોઈક બીમાર થઈને એવી પરિસ્થિતિ આવી જાય. અને કોઈક ગમે એટલું કામ કરતો હોય તોય આગળ આવી જ નહીં શકે, એમને કંઈ વાત કંઈ થાય જ નહીં એવું બધું એમ. મને છે ને ઘણું બધું દિલમાં આમ મગજમાં આવે, પણ એને શબ્દો તમને કઈ રીતે સમજાવવાને એ નહીં ખબર પડતી ને, એટલે હું થોડુંક ધીરે બોલું છું. અને છે ને નેગેટિવ કમેન્ટ કરવાવાળાનો હતી ખૂબ ખૂબ આભાર. કેમ કે છે ને તમે નેગેટિવ કમેન્ટ કરો ને તો મને બ્લોગ બનાવવાનો એટલો બધો ઉત્સાહ આવી જાય અને એટલું બધું મગજમાં આવી જાય ને બોલવાનું કે મારો બ્લોગ બની જાય. એટલે તમને પણ આભાર. તમને પણ ભગવાન છે ને ખુશ રાખે. અને તમને અમારું આયુષ્ય પણ તમે અમને દવા પીવાની સલાહ આલો, પણ હંમેશા ને તમને દુઆ કરીએ તમારા માટે કે તમારી છે ને
લાંબી ઉંમર અને તમારે છે ને વધારે લાંબુ જીવન થાય ને એવી તમને અમે તમારા માટે પ્રાર્થના કરીએ. તમે છે ને અમારા માટે એવું વિચારો તો અમે તમારા માટે સારું વિચારીએ તો છે ને આવીને આવી અમારી નિંદા તમે કરતા રહેજો. અમને છે ને બહુ જ સારું લાગશે. નેગેટિવ કમેન્ટ કરતા હોય ને એમનો ખૂબ ખૂબ આભાર. અને જે અમારું સારું કહે છે ને એમનો પણ આભાર જ છે. આપણે કોઈનું ખોટું નહીં વિચારવાનું. આપણે કોઈકનું ખોટું વિચારે ને તો આપણું જ ખોટું થાય ને, એટલે કોઈ દિવસ જિંદગીમાં છે ને કોઈનું ખોટું વિચારવાનું નહીં. અને કોઈનું ખોટું થાય ને એવું પણ નહીં કરવાનું. પણ જે કરે એમને એમની મરજી. તો સંજુ તો કઈ ઠેઠ ઉપર પેલા ત્યાં જતો રહેશે, બહુ જ દૂર તમને બતાડું. ફ્રેન્ડ્સ હું અહીંયા બેઠી છું ને, સંજુ ઠેઠ પેલી સાઈડ જતો રહેશે લાકડા લેવા માટે. અને દેખાતો પણ નથી. થોડુંક દેખાતો હતો પણ અત્યારે નથી દેખાતો. અને અહીંયા દેખો ગાયો ને ભેંસો ને એવું છે એટલે મને બીક નથી લાગતી, એટલે હું અહીંયા બેઠી છું. બાકી સંજુ પેલો લીમડો દેખાય છે ને એની પાછળની સાઈડ ગયો છે. તો હવે છે ને લાકડાનો ભારો બનાવીએ છીએ. લાકડા બાંધીને પછી સંજુ ચડાવી. હા મેં કાપીને થાકી ગયો. થોડાક જ મિનિટ પછી મેં મેકવા લાગ્યું. આવી રીતના અમારે કામ કરવાનું. હવે છે ને સંજુ થોડાક દિવસમાં કોઈકનો સાંજે ફોન આવ્યો તો નહીં સંજુ, હા એટલે કામ પર જતો રહેશે. એટલે તારે નવરો છે ને ત્યાં સુધી આવું બધું કામ કરી આપે. હવે છે ને ફ્રેન્ડ્સ એમ કે કામ પર નહીં જતા ને તો કંઈ કામ નહીં, અમારે ઘણું બધું કામ ને એવું બધું પતાય નહીં સંજુ. કતાય રાખવાનું ધીરે ધીરે. કાલે બધું ગોદડીનું પેલું કર્યું, આજે હવે લાકડા લેવાય. અમે એટલા લાકડા લઈને બપોર આવ્યા હતા. આવીને પછી ખાઈને થોડોક આરામ જ કરતા હતા નહીં સંજુ. તો ફ્રેન્ડ્સ એવી રીતના લાકડા લઈને આવતા રહ્યા. પછી થોડોક આરામ ને એમ કર્યો. અને હવે છે ને બીજું બધું કામ કરવાનું છે. પણ હવે આ બ્લોગ પણ અહીંયા સુધી રાખીએ નહીં સંજુ. આ બ્લોગ પણ અહીંયા સુધી રાખીએ. તો ન હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હું લેવા હવે સંજુને કંઈ નથી કરવું એમ કહે છે. તો કંઈ વાંધો નહીં. હવે છે બાય બાય.